14 નવેમ્બર સુધી નેશનલ હાઈવે પર નહીં લેવાય ટોલ ટેક્સ, કેન્દ્રીય પરિવહન મંત્રીની જાહેરાત। એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ઠેર ઠેર લોકોની ભીડ, રૂપિયા ખૂટી પડતા લોકો થયા નિરાશ। છૂટા રૂપિયાને લઈને ઘર્ષણ યથાવત, સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર। અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ કોર્પોરેશનને કરોડોની આવક, જૂની નોટ બદલવા સિવિક સેન્ટર પર લોકોની લાંબી કતાર। ભુજમાં જૈન દેરાસરમાં ચોકીદારની હત્યાના સીસીટીવી આવ્યા સામે, સીસીટીવીમાં કેદ થયા 2 આરોપીઓ। અને નીટની પરીક્ષા લેવાશે ગુજરાતીમાં, જેપી નડ્ડાએ ગુજરાત સરકારને પત્ર લખીને કરી જાણ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે નેશનલ હાઈવે પર 14 નવેમ્બર સુધી ટોલ ટેક્સ નહીં લેવાય। 14 નવેમ્બર સુધી નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ લેવામાં નહીં આવે તેવું નીતિન ગડકરીએ કહ્યું છે। નીતિન ગડકરીએ આ જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે। નીટની પરીક્ષા હવે ગુજરાતીમાં લેવાશે, આ જાહેરાત કરી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે। નીતિન પટેલે કહ્યું કે હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નીટની પરીક્ષા આપી શકશે। નીતિન પટેલે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પત્ર લખીને રાજ્ય સરકારને જાણ કરી છે। સરકારના નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે। આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી ઉપર ગઈકાલે પત્ર મોકલવામાં આવ્યો છે અને ભારત સરકારે આગામી નીટની પરીક્ષા એ જુદી જુદી ભાષાઓમાં લેવા માટે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રીશ્રીને ભારત સરકારના આરોગ્ય મંત્રીશ્રીએ પત્ર લખીને માહિતી આપી છે કે આગામી વર્ષે 2017માં નીટનું જે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવશે। છતે રૂપિયે જોવા મળી છે શહેરે શહેરે રૂપિયાની ખોટ, વાત કરીશું તેની। અમદાવાદ શહેરના ઘાટોડિયા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંકના તગલખી નિર્ણયથી નોટ બદલાવવા આવેલા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા હતા। બેંક દ્વારા સવારે જાહેરાત કરાઈ હતી કે બેંકમાં ખાતા ધરાવતા લોકોએ જ રૂપિયા 500 અને 1000ની નોટો બદલી આપવામાં આવશે। જોકે બેંકના આ નિર્ણયનો વિરોધ કરાયો હતો, જેથી સ્થાનિકોએ રિઝર્વ બેંકને જાણ કરતા અંતે બેંક દ્વારા ચલણ બદલવાનો નિર્ણય કરાયો હતો। તો લોકોના દસારાને લઈને અમદાવાદની કેટલીક બેંકોમાં નોટ ખૂટી પડી છે, જેમાં રૂપિયા 100 અને રૂપિયા 50ની નોટ ખૂટી પડી છે। તો ગાંધીનગરમાં બીજા દિવસે પણ બેંકોની બહાર મોટી સંખ્યામાં ખાતા ધારકોની લાંબી લાઈનો લાગી છે। જોકે મોટાભાગના એટીએમ બંધ હોવાથી ધારકોને રૂપિયા નીકાળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગીર સોમનાથની બેંક અને પોસ્ટ ઓફિસમાં રૂપિયા 500 અને 1000ના દરની નોટો બદલવા માટે સવારથી જ લાંબી લાઈન લાગી છે, ત્યારે બેંક અને પોસ્ટ ઓફિસમાં 10,000થી વધારે રોકડ ન અપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તો અમરેલીમાં પણ બીજા દિવસે બેંકની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં નાણાં પૂરતા ન હોવાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી, કારણ કે અહીંયા તંત્ર દ્વારા કોઈ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને લોકોને તડકામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। અહીં મોટાભાગના લોકો પાસે ઘર વ્યવહાર અને સામાજિક પ્રસંગોના કામ માટે પૈસા ન હોવાથી ભારે નિરાશા જોવા મળી હતી અને લોકોએ બેનરો મારફતે સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। બોટાદ શહેર અને જિલ્લાની બેંકોમાં બીજા દિવસે પણ નોટો બદલાવવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગી હતી। તો પોસ્ટ ઓફિસમાંથી પણ લોકોને પૈસા ન મળતા પ્રજાના લોકોને પરેશાન થઈ ગયા હતા। બેંક આપે તો અમે બેંક નિયમ મુજબ આપવા તૈયાર છીએ, જે 4000 જેમ કે 10,000 જે કે, પણ અત્યારે તો બેંક આપતી નથી તો અમારે ક્યાંથી જવા? ઘસારો તો ખૂબ ફૂલ ઘણો ઘસારો છે। કાલ 3 લાખ આવે, અત્યારે 50 માણસો ઉભા છે, ઘસારો તો રહેવાનો।
અર્થતંત્ર પણ માણસો પાસે અત્યારે નોટો મૂકવા જાય છે, બિચારા પાસે હોની પચાની કોઈ જગ્યાએ છૂટા નથી મળતા, શું કરે? અમારે તો લેવાનો ઓર્ડર છે એટલે અમે પૈસા લઈ લઈએ છીએ, એસબી ખાતામાં જમા કરી દઈએ છીએ. નોટો કરન્સી બદલી નથી દેતા, ખાતામાં જમા કરી દઈએ છીએ. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈનો સાથે ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ એક દિવસ બેંકો, એટીએમ અને પોસ્ટ ઓફિસ બંધ રહેતા નાણાકીય લેવડ દેવડ અને ધંધા વેપારને અસર પડી હતી. જોકે હવે બેંકો નિયમિત શરૂ થતા લોકોને પડતી હાલાકી દૂર થશે તેમ લાગી રહ્યું છે. ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારથી જ શરૂ થયેલ બેંકની કામગીરીમાં ₹500 અને 1000ની નોટ જમા કરાવવા તેમજ રોકડ ઉપાડ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ₹1000 અને 500 ચલણી નોટો પાછી ખેંચવાના નિર્ણયને પગલે છેલ્લા 2 દિવસથી જામનગરમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પર્યાપ્ત નવું ચલણ બેંકોમાં ઉપલબ્ધ નથી અને તેવામાં આવેલ 2000ની જૂજ નોટોને કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેની સીધી જ અસર રોજિંદા વ્યવહારો પર પણ થઈ રહી છે. બજારમાં આવેલી નવી ચલણી નોટ 500 અને 2000ની જામનગરમાં ખૂબ મોટી તંગી જોવા મળી રહી છે. તેમાંય 2000ની નોટ જોવા મળી પણ 500ની નોટ હજી સુધી જોવા નથી મળી. એવામાં છૂટક વેપાર કરતા અને નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદ કરવા જનારા લોકો, વેપારીઓ બંને પૈસાની લેતી દેતીને લઈને મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બધી ખરીદી કરી તો 2000ની નોટ ચલણમાં અત્યારે છૂટાના પ્રોબ્લેમના હિસાબે ચાલી શકે એમ નથી, કારણ કે એની પાસે 1800 રૂપિયા પાછા દેવા માટે નથી 200ની ખરીદી ઉપર, એટલે થોડીક તકલીફ છે. આમ મોટા વેપાર માટે બહુ સારો ઉપયોગ માટે છે અને જનરલ ખરેખર જે મોદીએ કર્યું છે આ કામ તે આમ પ્રજા માટે આવતા 3 મહિના પછી બહુ ફાયદાકારક છે. જે અત્યારે બેંકની પોઝિશન પ્રમાણે 2000ની નોટ આપે છે, એ નોટ અમારે કરિયાણાને કે ગમે એ દુકાને જાય ચલાવવામાં બહુ તકલીફ પડે છે અને આ સરકારનો અમે બહુ નિર્ણય બહુ સારો આવકારી, પણ અત્યારે અમારી પોઝિશન બહુ ખરાબ થાય છે આ બાબતે. કોઈ ગ્રાહક 200 રૂપિયાની કોઈ દુકાનમાંથી ખરીદી કરે અને વેપારીને 2000ની નોટ આપે તો તેને દુકાનદાર ચલણી નોટોના અભાવે કઈ રીતે 1800 રૂપિયા પરત આપે તે મોટો સવાલ થઈ પડ્યો છે, જેની સીધી અસર વેપાર ધંધા પર પણ જોવાઈ રહી છે. ખરેખર પગલું જે ચલણી નોટો બંધ થઈ છે તે આવકારદાયક છે, પણ અત્યારે પૂરતા પ્રમાણમાં જે 500ની કે 100ની નોટોનું ચલણ હજી બહાર આવેલું નથી, તેના કારણે અત્યારે છૂટાનો પ્રોબ્લેમ અને વેપારમાં તેના કારણે ઘણો પ્રોબ્લેમ થાય છે. સિસ્ટમની ખામીના કારણે સામાન્ય લોકો અને વેપારીઓ રોજિંદા જીવનમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તે પણ વાસ્તવિકતા છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. એક તરફ નોટ બદલવાના સરકારના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે, તો બીજી તરફ લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. તો વળી વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અચાનક 500 અને 1000ના દરની નોટો બંધ કરી દેવાતા સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક દ્વારા લોકોને 4000ની મર્યાદામાં નોટ બદલી આપવાનું શરૂ તો કરાયું છે, પરંતુ લોકો લાંબી લાઈનો જોઈને નિરાશ થઈ રહ્યા છે. સરકારે બેંકને નવી નોટ આપવાની વાત કરી હતી, પરંતુ ભાવનગર બેંક 500ની નવી નોટ આપતી નથી અને 2000ની નવી નોટ આપી રહી છે. તેને છૂટા ક્યાં કરાવવા તે લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. કે 500 ની નોટ અત્યારે બેંકમાં આવેલી છે, પણ એ કોઈ ઇસ્યુ કરતા નથી. અત્યારે બીજા 10ની નોટો આપી, જેમાં ફાટેલી અંદર હશે, જે આ લોકોને રેમિટેશન પાછું મોકલવાનું હોય દિવાળીમાં, અને એની બદલે દિવાળીમાં પબ્લિકને નવી નોટો ઇસ્યુ કરવાની હોય, એની બદલે એ રેમિટેશન એ લોકો અત્યારે પબ્લિકને આપે છે. તો કહેવાનો મતલબ આજે આ 2000 રૂપિયા દેવા જાય, પબ્લિક પાસે રૂપિયા નથી, ત્યારે એ માણસો મને 2000 છૂટા ક્યાંથી આપશે? તો આપણને 4000ના છૂટા આપે છે, એમાંથી 2000ની એક નોટ આપે ને બીજા 2000ના 10-10ની નોટો આપે. તો સામાન્ય દિવસે આપણે આડા દિવસે જો કરિયાણાની દુકાને ગમે ત્યાં બહાર ગયા હોય, આપણે 500ની મિનિમમ વસ્તુ લેવી પડે તો એ બીજી 500ની આપણને આપે. બાકી 100ની 200ની વસ્તુ લીધી હોય તો આપણને હામી નથી આપતા એમ, બરોબર? તો આ 2000ના છૂટા કોની પાસે લેવા જવાના? આ બદલાવને કારણે ગ્રાહક અને વેપારીઓ વચ્ચે પણ તકરાર થઈ રહી છે.
અને વેપારીઓને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. અને 100 ની નોટ આપે, અમુક તો 10 ની નોટ આપે છે, પણ એ બધી ફાટલી હોય છે, બેંકમાંથી જ આવે છે, તો એનું શું કરીએ? બીજા કસ્ટમર તો સામે લે નહીં, બરોબર? હા, તો પછી હવે છૂટા હશે તો જ અમે આપશું, બાકી નહીં આપીએ. તકલીફ તો શું, બધા બાકી રાખે, કાં તો બાકી પાછા વયા જાય બધા. એટલે રોજગારીમાં તો સૌથી વધુ, એટલે શું કહેવાય કે પ્રોબ્લેમ બહુ સર્જાણી છે. સરકારે મોટી નોટ બંધ કરી દીધી, જેનાથી સામાન્ય માણસને પરેશાની થઈ રહી છે. ત્યારે આ પરેશાની વહેલી તકે દૂર થાય તે જરૂરી છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. ગીર સોમનાથની બેંક અને પોસ્ટ ઓફિસમાં ₹500 અને 1000ના દરની નોટો બદલવા માટે સવારથી જ લાંબી લાઈન લાગી છે. ત્યારે બેંક અને પોસ્ટ ઓફિસમાં 10,000થી વધારે રોકડ ન અપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લગભગ મોસ્ટલી પોસ્ટ ઓફિસને આ રીતે એરર આવે છે કે ભાઈ 10,000 થી તમને વધારે વિડ્રોલ ના કરી શકીએ અમે. ક્યારે કરાશે વિડ્રોલ? એવું હવે એને કીધું કે આ એરર અમારી ઉપરની ઓફિસ નીકળશે એટલે તમે અમે પૈસા આપશું. અત્યારે પૈસા અમે જમા માટે બધાના પૈસા લઈએ છીએ. રાજકોટમાં 2000ની નોટો કાળો કારોબાર થઈ રહ્યો હોવાના ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ₹2000ની નવી નોટો ₹2200 વેચાઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. બેંકોની લાઇનમાં ડુપ્લિકેટ માણસો ઉભા રાખીને કાળો કારોબાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગત મોડી રાત્રે બહાર પાડેલા જાહેરનામા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કચેરીમાં બાકી બિલો ભરવા માટે ₹500 અને 1000ની નોટો સ્વીકારી શકાશે, જેનો અમલ રાજ્ય સરકારે સવારથી કર્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે ગણતરીના કલાકોમાં રાજ્ય સરકારની કચેરીઓમાં ₹25 કરોડની ટેક્સની ચૂકવણી નાગરિકોએ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને પોતાનો ટેક્સ ચૂકવી દેવા અપીલ કરી હતી. 2 કલાક પહેલા અમને જે માહિતી મળી છે શહેરી વિકાસ વિભાગમાં, એ પ્રમાણે લગભગ ₹25 કરોડ જેટલી રકમ નાગરિકોએ ₹500 અને ₹1000ના ચલણમાં નગરપાલિકા, મહાનગરપાલિકામાં ટેક્સ રૂપે ભરપાઈ કરી છે. સુરત મહાનગરપાલિકાના રિસીવિંગ કાઉન્ટર પર નાણાં ભરવા લોકોની ભીડ જામી છે. મહાપાલિકાની દ્વારા 74 કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે, તો તમામ વિસ્તારમાં નાણાં વસૂલવા 10 થી વધુ રિસીવિંગ કાઉન્ટર ઊભા કરાયા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 8 કરોડથી વધુની આવક થઈ છે, તો વડોદરા મહાનગરપાલિકાને બપોર સુધીમાં 2 કરોડની આવક થઈ છે. વાત કરીએ રાજકોટની, તો કોર્પોરેશનના વેરા વિભાગે 3 કરોડની વસૂલાત કરી છે. એક દિવસમાં આટલી મોટી રકમ એકત્ર કરાઈ છે, તો નોટ બદલાવવા માટે રાતના 12 વાગ્યા સુધી જૂની નોટો સ્વીકારી શકાશે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો ભુજના જૈન દેરાસરમાં ચોકીદારની હત્યા કરવામાં આવી છે અને હત્યા ચોરીના ઈરાદે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે ચોરીના ઈરાદે ચોકીદારની હત્યા કરવામાં આવી છે, જે મામલે પોલીસે આરોપીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં 2 આરોપી કેદ થયા છે. જોકે આ બંને આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બોટાદમાં ટાબરિયા ગેંગ ફરી સક્રિય થઈ ગઈ છે. દિલીપ સાવવાના ઘરે આતંક મચાવ્યો હતો. ગુજરાત પાસ સંગઠન પ્રભારીના ઘરે ટાબરિયા ગેંગ ઘૂસતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે ધામધૂમથી કરવામાં આવતી હોય છે. મોટો ખર્ચ કરીને મોટી પાર્ટીનું આયોજન થાય છે, પરંતુ કૃષિ મંત્રી વીવી વાઘાસિયાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી સમાજને નવો રાહ ચીંધ્યો છે. વાઘાસિયાએ પોતાનો 61મો જન્મદિવસ સાવરકુંડલાના હાથસણી ગામ નજીક આવેલા માનવ મંદિરે ઉજવ્યો હતો. વાઘાસિયાએ માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓ સાથે જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
આ જન્મદિવસ જે છે આમ તો સામાન્ય રીતે અમે ગામડાના લોકો ઉજવતા જ ના હોઈએ, પણ આ બધા અમારા યુવાનો કાર્યકર્તા એમ કે ઉજવવાનો છે, એટલે તો મેં કીધું આપણે જે બાપુએ જેને ફરી વખત આ સંસારની અંદર સૃષ્ટિની અંદર સ્થાન આપ્યું છે, એને કાંઈ સમજ આપી છે, એવા લોકોની વચ્ચે હેપી બર્થડે સરસ મજાનું ગાયું આગળ એણે પોતાએ, એટલે એ મજા આવે છે. એવું લગભગ ક્યાંય ખુશી ના મળે એટલે આ સ્થળ નક્કી કર્યું છે. અગસ્ત્ય સાહેબે પોતાનો જન્મદિવસ અહીં માનવ મંદિરે ઉજવવાનું નક્કી કર્યું. એનું નિમિત્ત માત્ર રવિ કૃષ્ણ ફાઉન્ડેશન બન્યું અને આ અમારા હરિના બાળકોની વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. કૃષિ મંત્રી બન્યા પછી તે આ સમાજમાંથી અડધું થયેલા તિરસ્કૃત થયેલા બાળકોની સાથે પોતાનો જન્મદિવસ ઉજવી, જે બદલ હું એમને અંતરથી ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. જુનાગઢ ગરબા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા હજુ આવતીકાલે શરૂ થવાની છે, ત્યારે એક દિવસ અગાઉ પરિક્રમા રૂટ ઉપર ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ભજન અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટ્યા. પ્રકૃતિનો સાક્ષાત્કાર માટેની તપસ્યા એટલે લીલી પરિક્રમા. દેવ દિવાળી એટલે આવતીકાલથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભક્તિની સાથે પર્યાવરણનું જતન થાય તેવા હેતુથી ભાવિકો પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે અને જંગલમાં ભજન સાથે પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં આ પરિક્રમા કરીએ છીએ, ફેમિલી સાથે જ આવીએ છીએ અને આ 36 કિલોમીટરની પરિક્રમા કરીએ ત્યારે આપણને કુદરતી સાનિધ્ય માણવા મળે છે. જોડે જોડે આપણને એક શ્રદ્ધાનો ભાવ અંદરથી અને એક કુદરતી આપણને અંદરથી એવો આભાસ થાય છે કે નહીં, આ આપણે વર્ષો જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ પરિક્રમાનો લાવો લેવો જોઈએ. એટલું જ નહીં, ભાવિકો માટે અહીં અન્ન ક્ષેત્ર પણ ધમધમી ઉઠ્યા છે અને નિસ્વાર્થ ભાવે પરિક્રમામાં આવતા ભાવિકોને જય ગિરનારીના નાદ સાથે ભોજન કરાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં અમે જોયું એક દિવસની એક રાતમાં 1.25 લાખ માણસ જેવું તો અંદર આટો મારી ગયું છે, દર્શન કરી ગયું છે અને ભોજન કરી ગયું છે. અમારે ત્યાં પ્રસાદ લઈને બધા આનંદથી ગયા છે, બધા દિલથી સેવા કરે છે. ત્યારે ગિરનારની પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટેની મહત્તમ સુવિધા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. યાત્રિકોની સુવિધા માટે ઠેર ઠેર વોચ ટાવરનું આયોજન કરાયું છે અને આ માટે પરિક્રમા રૂટ ઉપર વન વિભાગની તમામ ટીમ અત્યારે પૂર્ણ રીતે કાર્યરત છે. 14 જેટલી રાવટીઓ ઊભી કરવામાં આવેલ છે અને રાવટી પર વાયરલેસ તેમજ પૂરતો સ્ટાફ ગોઠવવામાં આવેલ છે અને ભવનાથની અંદર પુષ્કળ ગામના લોકો આવવાને કારણે પરિક્રમામાં ભવનાથમાં ભીડ ન થાય એ કારણોસર ચાલુ વર્ષે પણ દર વખતની જેમ પરિક્રમા વહેલી ચાલુ થયેલ છે. તો બીજી તરફ સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, ત્યારે વનકર્મી અને પોલીસ યાત્રિકો માટે ખડેપગે જોવા મળી રહ્યા છે. તેમજ વન્ય પ્રાણી પણ પરિક્રમા રૂટ પર ના આવે તે માટે ખાસ ટ્રેક ટીમો કાર્યરત કરવામાં આવી છે. વિજયસિંહ પરમાર સાથે વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. તો હાલ સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ જાહેરાત અહીં ખોટી પડે છે. જી હા, કચ્છના ધોરડોમાં રણોત્સવની મજા માણવા આવતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. કેમ નારાજગી જોવા મળી છે, શું છે કારણ, આવો નજર કરીએ. લાખો પ્રવાસીઓ કચ્છના સફેદ રણ અને રણોત્સવ માણવા માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, પરંતુ આ વર્ષે સફેદ રણમાં પાણી ભરાયેલા હોવાને કારણે સફેદ રણ હજુ સુધી તૈયાર થયો નથી. પરિણામે સફેદ રણનો નજારો જોવા આવતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ ગઈ છે. સફેદ રણના નામે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતો હોવાનો આક્ષેપ પ્રવાસીઓ ખુદ લગાવી રહ્યા છે. સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ ધર્મનો ધક્કો ખાઈ પરત ફરી રહ્યા છે.
કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ વિદેશમાંથી રણોત્સવમાં મજા માણવા માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે. ખાસ કરીને કચ્છનું સફેદ રણ છે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે. દૂર દૂર સુધી દેખાતા સફેદ રણના નજારો જોવા માટે આવતા પ્રવાસીઓમાં ચોક્કસથી આ વર્ષે નારાજગી જોવા મળી રહી છે. જે રીતે દૂર દૂર સુધી સફેદ રણ જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે હજી સુધી દરિયામાં પાણી ઓસર્યું નથી, જેના કારણે દરિયામાં હાલ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે અહીંયા આવતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. એક બાજુ આ વર્ષે રણોત્સવ ગુજરાત ટુરિઝમ દ્વારા વહેલો શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે હજુ પણ આગામી 1 મહિના સુધી રણમાં પાણી સુકાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. આ વર્ષે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા વધુ રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલા શરૂ કરી દેવાયો. 1 નવેમ્બરથી શરૂ થયેલ રણોત્સવમાં આવતા પ્રવાસીઓમાં કચવાટ ઉભો થયો છે. સફેદ રણ જોવા માટે આવતા પ્રવાસી પાસેથી 100 રૂપિયા લેવાય છે. દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણમાં આવતા હોવાથી ગુજરાત ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક ઊભી થાય છે. 100 રૂપિયા ખર્ચવા છતાં પ્રવાસીઓ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે. શું કહે છે પ્રવાસીઓ, સાંભળો. ઘણું સારું એવું સાંભળ્યું હતું કે બધી જ જમીન આમ રણ બરફ જેવી સફેદ દેખાય, પણ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે 1-1 ફૂટ સુધી પાણી ભરેલા છે. એટલે આમ જે નજારો જોવા માટે આવ્યા હતા એ નજારો દેખાતો નથી. હા, એટલે રણમાં આપણે આગળ જઈએ તો પાણી આવી જાય છે, એટલે બહુ રણ જે સફેદ આપણે જોવા માટે આવ્યા હતા તે જોઈ શકતા નથી. અને અમે આખા વર્ષ દરમિયાન થોડીક દિવાળીની રજાઓ હોય તો આ વખતે રણોત્સવ વહેલો ચાલુ થયો હતો, તો એવું હતું કે જઈને ત્યાં થોડાક ટાઈમ ગુજારી આવીએ તો બહુ સારું, મજા આવે એમ. અને એવું ન્યૂઝ ચેનલ પર અને એડમાં એવું જોવા મળતું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ એમાં રણોત્સવ માટે સ્પેશિયલી અમે લોકો આવ્યા વિથ ફેમિલી, પણ અહીંયા આવ્યા તો નકરું પાણી ને પાણી જ છે. એક બાજુ સફેદ રણ નહીં જોવા મળતા પ્રવાસીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, અને બીજી બાજુ આયોજક મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને સબ સલામતના દાવાના પોકળ દાવા કરી રહ્યા છે. હાલ જે રીતે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી છે, તેના કારણે ગુજરાત ટુરિઝમ અને કચ્છ પ્રવાસન સ્થળોની છબી વૈશ્વિક સ્તરે ખડાઈ રહી છે. અલ્પેશ ગોસ્વામી, VTV ન્યૂઝ, ધોરડો.